મારું નામ હિંમત બી લાડુમોર છે. હું એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ નામની કંપની ચલાવું છું અને ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર છું. મારો જન્મ 7 સપ્ટેમ્બર 1977માં થયો છે. મારું ગામ ડુંગર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્ર છે. ચિત્તલિયા પ્રાથમિક શાળામાં 7 ધોરણ સુધી મેં અભ્યાસ કર્યો છે. ત્યાર પછી 1989માં ડુંગરથી સુરત આવવા માટે હું નીકળી ગયો અને ખબર ન હતી કે જિંદગીની સફર ક્યાં સુધી લઈ જશે. સુરત આવીને ડાયમંડ પોલિશિંગમાં કામ કરવાની શરૂઆત કરી અને સાથે સાથે મારા શોખ પ્રમાણે ડાયરામાં સાહિત્ય કલાકાર તરીકેની ખૂબ જ નામના મેળવી. ત્યારબાદ અભિનય ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા જાગી અને થિયેટર આર્ટિસ્ટ બન્યા. ઘણા વર્ષો સુધી અભિનય કર્યો. 1994માં થિયેટર છોડી દીધું. 1995માં મારા લગ્ન થયા. મારી પત્નીનું નામ વિમળા હિંમતભાઈ લાડુમોર છે. 1998માં ફિલ્મ જગતમાં એન્ટ્રી લીધી અને ગુજરાતી ફિલ્મોમાં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી અને 5 ફિલ્મોમાં લીડમાં હીરો તરીકે ભૂમિકા પણ મેં ભજવી છે. અન્યાય સામે અવાજ ઉઠાવો, ન્યાયની સામે શીશ ઝુકાવો. અન્યાય સામે અવાજ ઉઠાવો, ન્યાયની સામે શીશ ઝુકાવો. ખોટે ના હો કરું તકરાર, એવો છો હું રત્ન કલાકાર. રાખો રાખો રુદિયે તમને દલડે રાખો દોરી. ઊંચું ચાંદ તારું તું મારી ચકોરી. ફિલ્મોમાં એક્ટર તરીકે તો ઘણું બધું કામ કર્યું. પછી વિચાર્યું કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય તો વધારે આગળ વધી શકાય છે અને ત્યારબાદ પોતાની કંપનીની સ્થાપના વર્ષ 2000માં કરી અને કંપનીનું નામ રાખ્યું એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ. ત્યાર પછી ઘણી બધી બિગ બજેટની હિન્દી ફિલ્મ તેમજ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું અને સાથે સાથે એડ ફિલ્મ કંપનીની પણ શરૂઆત કરવામાં આવી. એકતા એડ ફિલ્મ અને તેમાં 700થી વધારે ટીવી એડ બનાવીને ગુજરાતમાં રેકોર્ડ કર્યો. लो, आ गई आपकी मॉडर्न बहू. अब तो पूरा घर बदल देगी, पर मेरे घर में बदलाव लाने की क्या जरूरत है? जरूरी है माँ, बेहतरी के लिए बदलाव जरूरी है. बदलाव जरूरी है बेहतरी के लिए. बदलो बेहतरी के लिए, अपनाओ मितवा के होम प्रोडक्ट्स. गृहिणी के सच्चे हम राहे. અને આજે એકતા ફિલ્મ એક બ્રાન્ડ બની ચૂકી છે. ત્યારબાદ 2017માં વિધાનસભાની ચૂંટણી આવી. તેમાં કરંજ વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનો મેં સાહસ કર્યો. ગણતરીના વર્ષો પછી આવી જ સફળ કામગીરી સાથે સુરતના તમામ કલાકારોને કામ મળી રહે એટલા માટે એક કમિટીની રચના કરી અને કમિટી દ્વારા દર વર્ષે સુરતના તમામ કલાકારોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ કરવામાં આવે છે અને આ સન્માન સમારોહનું નામ અવસર રાખવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં દર વર્ષે સુરતના 400થી વધારે કલાકારો હાજરી આપે છે અને તેમનું સન્માન સ્વીકારે છે. કપરા સમયમાં તમામ કલાકારોને પોતાના પરિવાર સમજીને બીજાને મદદ કરવાના ધ્યેયથી કોરોના કાળ દરમિયાન ઘણા કલાકારોને આ કમિટી દ્વારા જે થઈ શકે તે આ કમિટી મદદરૂપ બની છે. બસ
આ જ મનોબળ દ્વારા, આપના આશીર્વાદ અને સાથ સહકારથી હું ક્યારેય જીવનમાં હિંમત હાર્યો નથી અને હિંમત હારીશ પણ નહીં. એટલે જ કહેવાય છે ને कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. केवल पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है.